તો મહાદેવર અને જય દ્વારકાધીશ બધા મારા વાલા મિત્રો ને મિત્રો ઝાયલો ગાડી આપણે ઓનલાઈન મૂકીને એના ખાલી માત્ર 2 કલાક થયા અને આ ભાઈ લેવા માટે આવી ગયા છે. એ ભાઈને જ પૂછી લઈએ કઈ જગ્યાએથી આવે છે અને કઈ રીતે ગાડી જોવા આવ્યા. એ ભાઈ તમે ક્યાંથી આવો છો? હું રાજકોટની બાજુમાં કુવાડો ગામ છે ત્યાંથી આવું છું અને મેં તમારો વિડીયો ઓનલાઈન જોયો હતો, તેમાં ગાડી મને ગમી એટલે હું પછી તરત જ મેં તમને ફોન કરીને મેં જોવા માટે કે જે પ્રમાણે જે રીતે મેં ગાડી ઓનલાઈન જોઈ હતી એ સેમ પોઝિશનમાં અને સેમ જ ગાડીની કન્ડિશન જેવી એમને આપી હતી તેવી જ અમને જોવા મળી છે. મિત્રો રાતના 12 વાગ્યા છે, અત્યારે રાતે 12 વાગે આવવાનું કારણ શું છે? અત્યારે તાત્કાલિક તમે શું કરવા આવ્યા? તમારી ગાડી એક તો અમને બહુ ગમી ગઈ અને બીજા નંબરમાં પાછો પૂનમનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, પૂનમ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે પહેલાંથી મને એવું હતું કે ભાઈ પૂનમની અમે ગાડી લેવી કે આ ભાઈ જેવી ગાડીઓ ઓનલાઈન મૂકે છે તેવી જ અડધી કલાકમાં ગાડી વેચાઈ જાય છે. આવી હું 1-2 વાર ભૂલ ખાઈ ગયો છું. તે પછી આ ભાઈનું જેવું જોયું તેવું જ તરત જ એમને કોલ કરીને તરત જ હું ત્યાં પહોંચી ગયો. મિત્રો આ ભાઈ રાતે 12 વાગે આપણી પાસે ગાડી લેવા માટે આવી ગયા છે. આ ભાઈને આનો એટલો ટ્રસ્ટ હતો કે રાતે જાય આપણો ધક્કો વેસ્ટ ના જાય. ભાઈ તમને ખરેખર દિલથી કહેજો ગાડી કેવી લાગી? ના, ગાડી બહુ સારી લાગી. કોઈને પણ ગાડી લેવી હોય તો મોરલીવાળા ઓટો કારમાંથી લઈ શકે. લઈ શકે શું કે ભાઈ આપણી ગાડી કેવી છે? સાચી વાત, એકદમ સાચી વાત છે ને ભાઈ. મિત્રો આ ભાઈએ પૂનમના દિવસે સમય સંજોગ એવા બન્યા છે કે 12 પછી એટલે આપણે પૂનમ થઈ ગઈ છે આજે ને પૂનમના દિવસે આ ભાઈએ ગાડી લઈ લીધી છે. તો તમે પણ અમારા એ પાસે જો આવી ગાડી લેવા માંગતા હોય તો આજે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો ને આ રીતે ગાડી લઈ શકો. ભાઈ આપણી સર્વિસ કેવી લાગી તમને? સર્વિસ સારી છે, તમે ભરોસો 100% કરી શકો છો. વાહ ભાઈ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય દ્વારકાધીશ ભાઈ.